લગ્નની સિઝન પહેલા સોનામાં તેજી. ભાવને કારણે સોની માર્કેટમાં શુષ્ક માહોલ. સોનું દરેક ભારતીય નારીને પસંદ હોય છે. સોને મઢાવવું કોને ન ગમે. તેમાં પણ લગ્નનો માહોલ હોય ત્યારે સોનાની માંગ વધવાની. પરંતુ લગ્નની સિઝન નજીક આવી રહી હોવા છતાં રાજ્યના સોની બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. ગણ્યા ગાંઠ્યા જ લોકો સોનું ખરીદવા માટે આવી રહ્યા છે અને આ પાછળનું કારણ છે સોનાના વધતા ભાવ. હાલમાં 22 કેરેટ સોનાનો ભાવ 60,790 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 66,320 રૂપિયા છે. તો 1 કિલો ચાંદીનો ભાવ 72,539 રૂપિયા નોંધાયો છે. આમાં ભાવ વધારાએ લોકોના બજેટ ખોરવી નાખ્યા છે. તેવામાં હાલ લોકો નવા દાગીના ખરીદવાની જગ્યાએ પોતાના જૂના દાગીનાને રિસાયકલ કરવાનું સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. અમારા ઘરે ફંક્શન હોવાથી અમે જૂનું સોનું ઘરે પડ્યું છે એક્સ્ટ્રા એને આપીને નવું ગોલ્ડ લેવાના છીએ અને હારે એક્સ્ટ્રા કોઈ બી વસ્તુ બી અલગ લેવાના છે. ઓલવેઝ ગોલ્ડના ભાવ ઊંચા જ ગયા છે. આપણે ઊંચા ભાવ ગયા છે તો એવું જ નહીં વિચારવાનું કે નથી શોપિંગ કરવાની. ઘરે ફંક્શન છે તો શોપિંગ તો કરવી જ પડશે એટલે એક્સ્ટ્રા બી શોપિંગ કરીશું અને ઇન્વેસ્ટમેન્ટ બી થાય છે ગોલ્ડમાં. કોઈ દિવસ ફ્યુચરમાં કામ બી લાગે છે. ગોલ્ડના ભાવ ક્યારે નીચે ગયા જ નથી. જે હમણાં અત્યારે થોડાક સમય પહેલાં વર્ષ પહેલાં જે આપણે 40,000 થી 50,000નું જે લેતા 10 ગ્રામ છે એ અત્યારે ઓછામાં ઓછું તમારે 70,000-80,000ની ગણતરી કરી જ લેવાની. અત્યારે જે નાના બજેટવાળા માણસો હોય એને બહુ મુશ્કેલી પડવાની હોય છે. એક તરફ મોંઘવારીનો માર પહેલાથી જ લોકો સહન કરી રહ્યા છે. તેવામાં માર્ચ મહિનામાં જે રીતે સોના ચાંદીના ભાવ વધ્યા છે તેને જોતા તો હાલ પૈસાદાર લોકો જ સોનાની ખરીદી કરી શકે. બાકી નાના અને મધ્યમ વર્ગના લોકો તો એક તોલું સોનું ખરીદવાનો વિચાર પણ ન કરે. જો કે હાલ બજારમાં જૂના સોનામાં થોડું નવું સોનું ઉમેરીને રિસાયકલ કરવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. મુંબ માર્કેટ જોતા $2180 અને 67,750 24 કેરેટના ભાવ છે અને 22 કેરેટના છે 60,900. એટલે ઓવરઓલ માર્કેટમાં છેલ્લા એક મહિનામાં જુઓ તો 4,000 થી 4,500 રૂપિયા જેવું માર્કેટમાં પ્લસ આવ્યું છે. એના હિસાબે થોડો માર્કેટ અમારી સ્લો છે. જે કસ્ટમરની ખરીદારી હોય એ પણ જ્યારે સ્લો થઈ ગઈ છે. માર્કેટમાં 50% જેવી ગરાગી છે અત્યારે. ગ્રાહકોમાં અત્યારે જે સોનાના ભાવ વધારો થયો છે તેને લીધે ખરીદીનું પ્રમાણ નહીવત થવા પામ્યું છે. કારણ કે ગોલ્ડના ભાવ અત્યારે જીઓપોલિટિકલ અને ઇન્ટરેસ્ટ રેટને કારણે ઘણા વધી ગયા છે. તેને પ્રમાણે ખરીદીનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે અને ગ્રાહકો રિસાયકલિંગ કરીને પોતાના પ્રસંગ અનુરૂપ દાગીનાઓ અત્યારે બનાવી રહ્યા છે અને સોનું ઘટવાની રાહ જોઈને પછી દાગીના ખરીદીશું એમ અત્યારે એમની મેન્ટાલિટી થઈ છે. એટલે અત્યારે ગ્રાહક ખરીદીનું પ્રમાણ એકદમ નહીવત થવા પામ્યું છે. સોનું ભંગાવીને નવું ફરી બનાવવું આમ તો કોઈને ન ગમે, પરંતુ સોનાના વધતા ભાવે હાલ લોકોને તેવું કરવા મજબૂર કર્યા છે. તો બીજી તરફ લગ્નની સિઝન નજીક હોવા છતાં ગ્રાહકો સોની બજારમાં ઓછા પ્રમાણમાં આવતા વેપારીઓ પણ ચિંતિત બન્યા છે. રાજકોટથી સંવાદદાતા શનિ મૈયર સાથે, સુરતથી શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ.